મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપણું ગુજરાતી મસ્તી ડિજિટલમાં। શું પૂરું થઈ જશે પુરુષોનું વજૂદ? હવે માત્ર છોકરીઓ જ પેદા થશે? તાજેતરની રિસર્ચમાં થયો મોટો ખુલાસો। ભવિષ્યમાં હવે છોકરાઓની સંખ્યા લગભગ નહિવત માત્રામાં રહી જશે। ચારે તરફ છોકરીઓ જોવા મળશે। મિત્રો આપણે ઘણીવાર જોતા હશો કે આ સમયે જ્યાં નજર ફેરવશો ત્યાં લોકોના ઘેર દીકરીઓ જ પેદા થઈ રહી છે। ખૂબ જ ઓછી છોકરાઓના જન્મની ખબરો આપની પાસે પહોંચતી હશે। આપે ક્યારેય આ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય, પરંતુ આવનારા સમયમાં આ જ વસ્તુ ખૂબ મોટી સમસ્યા બનીને ઊભી રહી જશે, જ્યાં પુરુષોનું વજૂદ લગભગ પૂરું થઈ જશે। પરંતુ આખરે એવું શા માટે થશે અને કેમ વૈજ્ઞાનિકો આ વાતનો દાવો કરી રહ્યા છે અને શું એને લઈને આપણે ચિંતા કરવી જોઈએ? આજના વિડીયોમાં આપણે તમામ હકીકતો જણાવીશું। બસ વિડીયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી ઘંટડી વગાડવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, જે હવે વાત કરવા જઈ રહ્યા છે એને સાંભળીને આપને ઝાટકો જરૂર લાગશે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે। ભવિષ્યમાં માત્ર છોકરીઓ જ પેદા થશે। આ કોઈ મજાક નથી, પરંતુ પ્રોપર સાયન્ટિફિક રિસર્ચ સામે આવ્યા બાદ આપણે જણાવી રહ્યા છીએ, જેમાં રંગસૂત્રોના વિશે આપણે બધા ભણેલા છીએ। સ્કૂલના સમયે આપણે રંગસૂત્રો અને એક્સ વિશે જરૂર સાંભળ્યું હશે। ભાગ્યે જ આપણે એ સમયે વિચાર્યું હશે કે આ વસ્તુ આવનારા સમયમાં આપણા જીવનની સૌથી મોટી સચ્ચાઈ બની જશે। સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો હોય છે શું? કારણ કે આપ લોકોએ ડીએનએ વિશે તો સાંભળ્યું હશે। જે ડીએનએ હોય છે એમાં જીન્સ હોય છે એટલે કે જેનેટિક્સ। હવે મિત્રો, જે સેલ હોય છે એમાં હોય છે ન્યુક્લિયસ, અને આ જે ન્યુક્લિયસ ની અંદર રંગસૂત્રો જોવા મળે છે। આ રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ ને જો દોરાની જેમ આપણે થોડા ખીચીએ તો તેઓ ડીએનએ બની જશે, અને જો આપણે ડીએનએ ને થોડા ખેંચી દઈએ તો તે જીન્સ બની જશે। એટલે કે આ ત્રણેય વસ્તુ એક જ છે। હવે માણસોમાં ક્રોમોઝોમ્સની 23 જોડી હોય છે, અને આ ક્રોમોઝોમ્સમાં ડીએનએ હોય છે, અને આ ડીએનએ ની અંદર જીન્સ હોય છે, જેને જેનેટિક ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે। આપ એટલા ઊંચા કે નીચા હશો, આપણા શરીરની બનાવટ કેવી હશે? મિત્રો, જે આપણા શરીરની બનાવટ છે, આપણો જે વ્યવહાર છે, આ બધું આપણા માતા પિતાથી મળી આવે છે, કારણ કે તેમના ડીએનએ આપણી અંદર પ્રાપ્ત થાય છે, અને તેમનાથી આપણા પૂર્વજોના ડીએનએ આપણી અંદર આવ્યા છે। કારણ કે આપણે જોયું હશે કે જો કોઈને ડાયાબિટીસ છે અથવા અન્ય જેનેટિક બીમારી છે તો એની મોટી સંભાવના છે કે તે બીમારી ડીએનએના મારફતે આવનારી પેઢીમાં પણ જોવા મળે, અને એ પણ બની શકે છે તેની આ બીમારી તેના પૂર્વજોથી મળી હોય। ત્યારે આપ જોશો કે પરિવારમાં કોઈ એકને ડાયાબિટીસ થાય છે તો તેના બાળકોને પણ ભવિષ્યમાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે આ બીમારી ડીએનએના મારફતે આવે છે, અને એવું શરીરના રંગ રૂપમાં હોય છે। જો કોઈના માતા પિતાનો રંગ કાળો છે તો બની શકે છે કે બાળકોનો રંગ પણ ડાર્ક હોય, કારણ કે તે ડીએનએના મારફતે બાળકો સુધી આવશે। જે શરીરની વસ્તુ છે તે ડીએનએના મારફતે નેક્સ્ટ જનરેશન સુધી પહોંચી જાય છે, પરંતુ જે મગજમાં છે એ જરૂરી નથી કે નેક્સ્ટ જનરેશન સુધી જાય, કારણ કે જો ડોક્ટરનો છોકરો મહેનત કરશે તો જ ડોક્ટર બનશે। એવું નથી કે બાળપણથી ડોક્ટર બનવાના ગુણો તેની અંદર પેદા થઈ જાય। હવે જો વાત કરીએ અસલ મુદ્દાની, કેમ એવું કહેવામાં આવે છે કે આવનારા સમયમાં પુરુષોનું વજૂદ પૂરું થઈ જશે? કારણ કે તાજેતરમાં આવેલી સ્ટડીમાં ખબર પડી કે જે વાય ક્રોમોઝોમ્સ છે તે સંકોચાઈ રહ્યા છે। મિત્રો, આ રંગસૂત્રો મેલ જાતિને ડિટરમાઇન્ડ કરવાનું કામ કરે છે। હવે વ્યક્તિમાં 46 રંગસૂત્રો હોય છે, જે 2 જોડીમાં વહેંચાયેલા હોય છે, એટલે કે 23 રંગસૂત્રોની જોડી હોય છે। હવે આમાંથી જે 44 રંગસૂત્રો હોય છે તે સમાન હોય છે, પરંતુ જે રંગસૂત્રોની છેલ્લી જોડી હોય છે તે સેક્સ ક્રોમોઝોમ કહેવાય છે। હવે આ જોડી 2 પ્રકારે હોઈ શકે છે, કાં તો એક્સ અથવા એક્સ વાય, જેમાં વાય ઇમ્પોર્ટેન્ટ છે, કારણ કે તેનાથી તે નક્કી થાય છે કે છોકરી થશે અથવા છોકરો। હવે જેમ ફિમેલમાં છેલ્લી જોડીના રંગસૂત્રો હોય છે તે એક્સ હોય છે, અને મેલમાં તે એક્સ વાય હોય છે। એક એક્સ તો બંનેમાં સમાન હોય છે, પરંતુ જે છેલ્લું રંગસૂત્ર હોય છે તે નક્કી કરે છે। એટલે કે કોઈમાં વાય ક્રોમોઝોમ્સ છે તો તે મેલ છે, અને એની જગ્યાએ એક્સ ક્રોમોઝોમ્સ છે તો તે ફિમેલ છે। હવે માની લો કે રિપ્રોડક્શન થાય છે, અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ દરમિયાન ફિમેલના એક્સ ક્રોમોઝોમ્સમાં એક્સ ક્રોમોઝોમ્સ થી ફર્ટિલાઇઝ થશે તો ગર્ભમાં છોકરી ધારણ થશે,
અને 9 મહિના બાદ એક દીકરીનો જન્મ થશે. એમ જ જો ફિમેલના એક્સ ક્રોમોઝોમ્સ મેલના વાય ક્રોમોઝોમ્સથી ફર્ટિલાઇઝ થશે તો એક જોડી બની જશે અને ગર્ભમાં છોકરો ધારણ થશે. મિત્રો, આ ક્રોમોઝોમ્સ જાતિ નક્કી કરતા ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્ર હોય છે જે પુરુષોની અંદર પ્રાપ્ત થાય છે. અને એક રસપ્રદ વાત આપણે જણાવીએ કે જે એક્સ વાળા રંગસૂત્ર હોય છે તે મોટા હોય છે અને વાય વાળા હોય છે તે સાઈઝમાં નાના હોય છે. હવે આ બધું બેકગ્રાઉન્ડ સમજી ગયા હશો, પરંતુ આખરે શું થઈ રહ્યું છે જ્યાં 2 વર્ષનું સંશોધન પેપરમાં પબ્લિશ થયું છે જેમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જે વાય ક્રોમોસોમ એટલે કે મેલ પુરુષ ડેવલપમેન્ટ માટે ખૂબ ઉપયોગી હોય છે તે નાના થતા જાય છે, તે લગાતાર સંકોચાતા જઈ રહ્યા છે અને જો આવું ચાલતું રહ્યું તો તે ગાયબ જ થઈ જશે, એટલે કે છોકરા પેદા નહીં થાય. હવે મિત્રો, જ્યારથી આ રિસર્ચ સ્ટોરી સામે આવી છે ત્યારથી તબાહી મચેલી છે કે ભગવાન આવું પણ કરી શકે છે. એવામાં મિત્રો, જો આવું થવા લાગ્યું તો માનવજાતનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે કે જો માત્ર મહિલાઓ જ પેદા થશે તો રિપ્રોડક્શન થઈ નહીં શકે, એટલે કે બધું જ સમાપ્ત. જો આ દુનિયાને ચલાવવી છે તો પુરુષ અને સ્ત્રી બંનેનું હોવું ખૂબ જરૂરી છે. હવે હેરાનજનક વસ્તુ અહીં એ સામે આવે છે જેમાં એ જણાવાયું છે હવે માણસ વધુ ઇવોલ્વ થતા જાય છે, એટલે કે એ પણ પોસિબલ બની શકે છે કે વિના પુરુષ જ બાળક પેદા થઈ શકે અથવા પુરુષ જ અલગ જાતના હોય. જ્યાં સ્ટડીને કરનાર પ્રોફેસર જેની ગ્રેવ્સનું કહેવું છે કે આ નવું કોઈ ફિનોમેના નથી, પરંતુ પ્લેટીપેસ નામના જીવની સાથે કંઈક આવું થયું હતું. એવામાં કદાચ આગળ આવનારા 1 કરોડ વર્ષો બાદ વાય ક્રોમોઝોમ્સ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે. જો કે મિત્રો, આમાં હજુ ઘણો સમય છે, પરેશાન થવાની જરૂર નથી, પરંતુ હા, એની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે તો મોટા ભાગે છોકરીઓનો જન્મ થઈ રહ્યો છે. જો કે આવનારા સમયની સાથે ઇવોલ્યુશન પણ થશે અને નવો યુગ પણ આવશે જેમાં જાતિ પ્રભાવો અલગ હશે, જે આપણને સ્પિનિરેટ્સમાં ઓલરેડી જોવા મળે છે, જ્યાં 1 થી વધારે જાતિ નક્કી કરતી સિસ્ટમ હશે. અને એ પણ બની શકે છે કે સંબંધ જીન્સના કારણે સ્પીસીસનો જન્મ જ ના થાય. માણસ એવો હશે જ નહીં જે આપણે આજે જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં માનવજાતનું અસ્તિત્વ સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને આ વસ્તુ હ્યુમન રિપ્રોડક્શનને સંપૂર્ણ રીતે બદલી શકે છે. મિત્રો, એને જ ઇવોલ્યુશન કહેવાય છે, જ્યાં વસ્તુ એવી રીતે બદલાય છે કે આપને વિશ્વાસ જ નથી આવતો. હવે એ તો ખબર નથી કે 1 કરોડ વર્ષોમાં એવું કેવી રીતે થશે, પરંતુ જે રીતે રિસર્ચ કરવામાં આવી રહી છે એમાં એ વાત પાકી છે કે ઇવોલ્યુશન પોતાનો રંગ દેખાડશે અને આપણા માણસોના અસ્તિત્વમાં ખૂબ મોટો બદલાવ આવશે. જ્યાં પુરુષોનું અસ્તિત્વ કદાચ પૂરું થઈ જશે અને જ્યાં પુરુષોનું અસ્તિત્વ કદાચ પૂરું થઈ જશે ત્યારે મહિલાઓનું અસ્તિત્વ પણ ખતરામાં પડી જશે અને પછી એક નવી જાતની માણસની પ્રજાતિ આપણા સામે આવશે જેને આપણે તો જોઈ નથી શકતા, પરંતુ આવનારા ભવિષ્યમાં એ વસ્તુ જરૂર જોવા મળશે. અને આ આપણે ત્યારે કહી રહ્યા છીએ જ્યારે પ્રાકૃતિક રીતે બધું ચાલતું હશે, કારણ કે વૈજ્ઞાનિક પણ ખૂબ જ તેજ છે. આ પ્રકારની પરિસ્થિતિ આવતા પહેલા કોઈના કોઈ બંદોબસ્ત કરી શકે છે. બાકી મિત્રો, આપનું આ વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.